નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો આજકાલ સોશિયલ મીડિયા પર ફેમસ થવાની હોડમાં જોખમી સ્ટન્ટ કરવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ફોલોઅર્સ, લાઇક્સ અને વ્યૂઝ મેળવવા માટે લોકો પોતાના જીવની પણ પરવા કરતા નથી. ત્યારે તાજેતરમાં જ રાજકોટમાં એક વૃદ્ધાએ ચાલતી સ્કોર્પિયો કાર પર જોખમી સ્ટન્ટ કરી રીલ બનાવી અને જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ત્યારે આ ઘટનાએ ફરી એકવાર પ્રશ્ન ઊભો કર્યો છે કે શું આજના જમાનામાં રીલથી જ રિયલ હીરો બની શકાય છે? દિવસે ને દિવસે રીલ્સનો ક્રેઝ વધતા લોકો મર્યાદા ભૂલી રહ્યા છે. ત્યારે આજના મુદ્દે જામનગરની જનતાના મંતવ્યો જાણવા છે, તો આવો જોઈએ જામનગરની જનતાના મંતવ્યો શું છે. વાત અત્યારના સમયમાં ખાસ કરીને યંગ જનરેશનમાં રીલ્સની હોય છે. તો જામનગરવાસીઓ પાસેથી રાજકોટમાં એક બનાવ બન્યો કે એક મોટી ઉંમરના વૃદ્ધ મહિલા રીલ્સ બનાવી અને રીલ્સ વાયરલ કરી. શું કહેશો એમાં? મારું એવું માનવું છે એમાં કે જે માજીએ રીલ્સ બનાવી અને વાયરલ થઈ, ક્યાંક ને ક્યાંક એ માજીને આ રીલ્સનું કે આ કંઈ કંઈ જ્ઞાન હોય નહીં, પણ ક્યાંક કોઈ નવયુવાને એને સમજાય હોય કે આપણે આવી રીતના કરીએ તો આ વ્યૂ અને એની પાછળની ઘેલછા જે અત્યારે યુવાનોમાં લાગી છે એની પાછળનો ક્યાંક માજી ભોગ બન્યા હોય એવું મને લાગે છે. બાકી કોઈ 80 વર્ષના માજીને અત્યારે આવી રીલ્સ બનાવવી અને આવી કરવી એવો એને ક્યારેય આપણી ગુજરાતની સંસ્કૃતિ પ્રમાણે તો એને વિચાર પણ ના આવે એવું મારું માનવું છે. બીજું, નવયુવાનોમાં જે રીલ્સ બનાવવાની ફેસબુકમાં, ઇન્સ્ટામાં, યુટ્યુબમાં આ બધી ઘેલસાઓ છે એની પાછળ મારું તો એવું જ માનવું છે કે સંસ્કૃતમાં એક શ્લોક છે, યથા રાજા તથા પ્રજા. આપણા રાજા એટલે કે આપણા પ્રધાનમંત્રી લઈ લ્યો, મંત્રીઓ લઈ લ્યો, નેતાઓ લઈ લ્યો, આ બધા જ ને ક્યાંક રીલ્સ પાછળનું ઘેલું લાગ્યું છે. તમે જોઈ લ્યો, કોઈ પણ નેતા હોય એને ક્યાંક ને ક્યાંક પોતાની રીલ્સ ઉતારવી જ હોય છે. નાનું મોટું કામ કરે, ક્યાંય કોઈ નાની મોટી યોજનાઓના ઉદ્ઘાટન કરવા ગયા, બધા જ ને રીલ્સ બનાવવી છે. તો લોકો પણ ક્યાંક ને ક્યાંક આમાં નેતાઓ રીલ્સ બનાવે છે તો આપણે શું કરવા ના બની એવું માની અને રીલ્સો બનાવે છે અને વાયરલ કરે છે, એના વ્યૂ મળે છે. ક્યાંક ને ક્યાંક જે ને આનું પ્રોફેશનલ બનાવી લીધું છે એને ક્યાંક ને ક્યાંક આમાંથી આવક પણ મળતી હોય છે. પણ રીલ્સ એવી હોવી જોઈએ મનોરંજન માટેની હોય તો એ ઠીક છે. એના સિવાયની રીલ્સો પાછળનું ઘેલસામાં ક્યારેક લોકોના જીવ પણ જાય છે. આપણે ઘણી વખત જોઈએ છીએ કે ક્યાંય નદીઓમાં રીલ્સ બનાવતા હોય છે, કોઈ બિલ્ડિંગ ઉપર રીલ્સ બનાવતા હોય છે. આવું ના હોવું જોઈએ. સાવેની પાછળ ગાંડું કે ઘેલછા પણ ના હોવું જોઈએ. એક સામાજિક મેસેજ માટેની કોઈ રીલ્સ બનાવે તો એ આવકાર્ય છે, પણ ક્યાંક ને ક્યાંક સમાજમાં ખોટા મેસેજો જાય એ રીલ્સ ના બનાવવી જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. ભોલીભાઈ, ખાસ કરીને અત્યારના સમય મુજબ આ રીલ્સનું ઘેલછું છે, પણ ક્યાંક ને ક્યાંક આવા સ્ટન્ટ કરી અને ક્યાંક પોતાનો જીવ તો જોખમમાં મૂકે, પણ સામેવાળાનો ક્યાંક જીવ જોખમમાં મૂકે તો શું કહેશો? ચોક્કસપણે વાત સાચી છે કે રીલ્સ બનાવવામાં ઘણી વખત લોકો બીજી બધી મર્યાદાઓ ભૂલી જાય છે. પોતાનું તો જીવનું જોખમ હોય છે, પણ સામેવાળાના જીવનું જોખમ થઈ જાય છે. હિટ એન્ડ રનના ઘણી વખત ગાડી ફાસ્ટ દોડાવવામાં, એકબીજા રેસ લગાડવામાં, એમાં બીજા લોકો બિચારા જે સાવ નિર્દોષ લોકો હોય છે, જે સાઈડમાં ઊભા હોય એને ક્યારેક લેતા જાય, એટલે પોતાનો જીવ તો જોખમમાં આવે. પણ હું વાત એ કરું છું કે જે મોટી ઉંમરના જે આ માજીએ જે રીલ બનાવી એમાં કદાચ એક વસ્તુ આપણે પોઝિટિવ લઈએ તો કે હું આ ઉંમરે ડ્રાઇવિંગ કરી શકું છું, કોઈ એજની મર્યાદા નથી. એવી જ રીતે એક માજી આપણે સ્વિમિંગમાં ઘણા બધા વર્ષ પછી સારા સ્વિમર તરીકે એને ઘણા બધા એવોર્ડ લીધા. એ વસ્તુને પોઝિટિવ લીધી છે. અને એક શૂટિંગમાં પણ એક માજી હતા કે જેને પણ ઘણા બધા સ્પર્ધકો જીતા છે, ઘણી બધી સ્પર્ધાઓ જીતી છે. પણ ડ્રાઇવિંગમાં 120-130 આ ઉંમરે ચલાવવું, અને એના કરતાં બીજી વસ્તુ કહું કે જે તમારી એજ છે એ પ્રમાણે તમારું કોન્ફિડન્સ લેવલ હોય, તમારું વિલ પાવર હોય, અમુક નિર્ણયો તમે ન લઈ શકો. એનાથી ઇન્સ્પાયર થઈને કદાચ કોક માણસ છે એ કદાચ એવી ભૂલે કરી જાય કે જેને એનાથી કંટ્રોલમાં ન રહીએ, 100 ઉપર હલાવે તો. એટલે આ એક કદાચ એવું બન્યું હોય, જેમ સંજયભાઈ કીધું એમ, કે કોકે એને ઇન્સ્પાયર કર્યા હોય. ઘણી વખત લોકો આવક માટે આ બધી વસ્તુ કરે છે કે ભાઈ આટલા બધા ફોલોઅર્સ થાય તો અમને યુટ્યુબમાંથી, એને આવી ભ્રામક વાત હોય છે કે 10 લાખ ફોલોઅર થાય તો આટલા રૂપિયા તમને મળે. અને યંગસ્ટર તો અત્યારે તમને કહું બેકારી એટલી બધી છે કે આ રીલ્સના રવાડે એટલું બધું ચડ્યું છે, અને એમાં બધું સામાજિક ભાને ભૂલી જાય છે, સામાજિક મર્યાદાઓ ભૂલી જાય છે. એટલે આ રીલ્સનો જે ટ્રેન્ડ છે ને એમાં ખરેખર એના ઉપર નિયંત્રણ મૂકવું જોઈએ. ખાસ કરીને રીલ્સ ઉપર નિયંત્રણ મૂકવું જોઈએ કે જે અત્યારે યંગ જનરેશનમાં તો રીલ્સનો ક્રેઝ હતો જ, તો ક્યાંક ને ક્યાંક અત્યારે આ મોટી ઉંમર છે એમાં પણ ક્યાંક આ રીલ્સ બનાવવાનો ઘેલછા લાગી છે. શું કહેશો? આમ જોવા જાય તો ભારતના બંધારણે આપણને અભિવ્યક્તિની આઝાદી આપી છે, એટલે કોઈ વ્યક્તિને આપણે કાંઈ પણ કરતા રોકી ના શકીએ. પણ હા, એમાં વિવેક હોવો જોઈએ.
આપણને જે કાંઈ અત્યારે સોશિયલ મીડિયામાં આપણે ફેમસ થવા માટે યુવા વર્ગ તો ગાંડું થયું જ છે, તો સાથે સાથે આવા ઉંમરલાયક માણસોને પણ એનું ઘેલું લાગ્યું છે. પણ એ માજીએ એનો ઉંમરનો થોડોક લિહાઝ કરી અને જે કાંઈ પ્રજાને સારો મેસેજ જાય એના માટે જો કાંઈ કર્યું હોય તો ઠીક છે. બાકી અમુક જોખમી સ્ટન્ટ છે. આજે યુવાનો આપણે તરતા હોય, સ્વિમિંગ કરતા હોય કે બાઇકના સ્ટન્ટ કરતા હોય કે આવી થાર ગાડીઓમાં ફરતા હોય બેફામ રીતે, તો એના હિસાબે એને પોતાનું તો જીવનું જોખમ હોય જ, પણ સામેની વ્યક્તિની પણ થોડીક સલામતી દે એવું કંઈક વિચારવું જોઈએ. અને સરકારે આ અત્યારે આમ જોવો ને તો સોશિયલ મીડિયામાં યુવાનોને એટલા બધા વ્યસ્ત રાખી દીધા છે કે એ બેરોજગારી માણસો ભૂલી જાય છે, શિક્ષણ છે, મોંઘવારી ભૂલી જાય છે. બસ જી નવરા માણસો જો એટલે તમે સીધા મોબાઈલમાં જ રચ્યા પૈસા રહે છે. તો આના ઉપર થોડુંક વ્યક્તિગત રીતે માણસો ધ્યાન આપે. સરકારનું તો આમાં કોઈ નિયંત્રણ છે જ નહીં, પણ આ સોશિયલ મીડિયાનો ઉપયોગ લોકો વિવેકતાથી કરે કે સારી પ્રવૃત્તિ માટે કરે એ ઈચ્છનીય છે. વાત ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની છે કે સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક આનો ઉપયોગ ને બદલે દુરુપયોગ થતો હોય અને ક્યાંક ને ક્યાંક આવા જોખમી સ્ટન્ટ કરે છે. આ સ્ટન્ટને લઈ અને ક્યાંક ને ક્યાંક સામેવાળાના જીવ જોખમમાં મૂકે છે. એમાં એવું છે કે મોટી ઉંમરના છે તો એને ટૂંકમાં હું કહું એક વસ્તુ, તો જીવવાની ક્ષમતા હોય 80 વર્ષ થયા તો 80 વર્ષમાં બી હું આ વસ્તુ કે ગાડી કે હું કરી શકું છું એમ, બરાબર. એટલે હું પોઝિટિવ છું આ વસ્તુમાં. અને રહી બીજી વસ્તુ કે કોઈ બીજા હોય તો એ હાઈવે ઉપર જતા હોય ને બીજાને ભેગા લઈ જાય, ખોટા ટૂંકમાં સ્ટન્ટ કરે. એક સ્ટ્રીટ બાય વ્યવસ્થિત સ્ટન્ટ કરે એ અલગ વસ્તુ છે, અને કોકને ભેગા લઈ જાય ને બીજાને ટૂંકમાં લઈ લઈએ એ ખોટું છે. તો ક્યાંક ને ક્યાંક ખાસ કરીને જામનગર વાસીઓનું કહેવું છે કે આવા સ્ટન્ટ ન થવા જોઈએ, અને આવા સ્ટન્ટ કરે તો પોતાની ખુદની સેફટી પણ આમાં ક્યાંક નથી હોતી અને સામેવાળાની પણ સેફટી નથી હોતી. તો આના દ્વારા ક્યાંક ને ક્યાંક આવા જોખમી સ્ટન્ટો ટાળવા જોઈએ કે જેને લઈ અને સામેવાળાના કોઈના જીવ જોખમમાં ન મુકાય. અને ખાસ કરીને પોલીસ તંત્ર દ્વારા પણ આવા લોકોને ઉપર ક્યાંક ને ક્યાંક બાજ નજર રાખવી જોઈએ કે આવા સ્ટન્ટો બીજી વાર ન કરે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. ત્યારે આજ મુદ્દે અમદાવાદની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. સોશિયલ મીડિયાની અંદર ફેમસ થવા માટે લોકો અવનવા જે કાંડ છે તે કરતા હોય છે, અને ખાસ કરીને નાના બાળકો અને યુવાનો છે તે રીલ્સ બનાવવાની ઘેલછામાં અને સોશિયલ મીડિયામાં વધારે આગળ જવા માટે, રીચ મેળવવા માટે ના સ્ટન્ટ કરતા હોય. પરંતુ એક માજીએ પણ આવો સ્ટન્ટ કર્યો અને હવે તેઓ પોલીસ હવાલે થઈ ચૂક્યા છે. હાલ આપણે વાત કરીએ અમદાવાદ વાસીઓ સાથે કે આ રીલ્સ જે છે બનાવવાની ઘેલછા કેટલી યોગ્ય કહેવાય. પરેશભાઈ, પહેલાં તો એ જણાવશો, આ પ્રમાણનું ઘેલું લાગે એને તમે શું કહેશો? હું એ દાદીને એવું કહીશ કે આ ઉંમરે તમે જે સ્ટન્ટ કર્યો છે તમારા જીવના જોખમે, એ યોગ્ય નથી. જો તમે આવા કોઈક અત્યારે યુવા પેઢીના પ્રેરણાદાયક એવો કોઈ વિડીયો બનાવ્યો હોય સોશિયલ મીડિયામાં તો એ આપણને સારું લાગે. પણ તમારી ઉંમર જો તમને એવું લાગે છે કે તમારે લોકોને પ્રેરણા આપવી જોઈએ અને એવા વિડીયો બનાવવા જોઈએ કે જેથી આ યુવા પેઢી તમારાથી કંઈ શીખે, અને તમે આ જે જીવના જોખમે તમારા વિડીયો બનાવે છે એ યોગ્ય નથી. અને તમે એવા વિડીયો બનાવો જે લાઇક અને કોમેન્ટને શેર કરવા માટે કે જે લોકો તમને પસંદ કરે, જેનાથી તમને એનાથી પ્રેરણા મળે, લોકોને બી પ્રેરણા મળે. હું આ જ કહીશ આ દાદીને. અચ્છા, તમે શું કહેશો કે આ રીતે ઉંમરલાયક વ્યક્તિઓ છે તે સ્ટન્ટ કરવા લોકોને દુષ્પ્રેરણા જ કહી શકાય? તો આવી રીતે એમને બનાવી ના જોઈએ. કાયદેસર તો જોવા જાવ તો લોકો માણસો શું શીખે, તો આનાથી શું એનો ઉપયોગ બહુ ખરાબ થાય કે આનાથી શું ઉપયોગ ખરાબ થાય. બીજી વાત કે બીજા બી આવી રીતે સ્ટેન્ડ કરતા જાય તો જીવના જોખમે કરે તો લોકોને એમ લાગે કે ભાઈ આવા ફ્રીમાં આપણે કરતા હોય તો આપણને સારું લાગે, પણ એના માટે જાનનો જોખમ હોય તો આમના માટે કાયદેસરની કાર્યવાહી કરવી પડે આપણે. અચ્છા, કાયદેસરની કાર્યવાહી તો ઘણા લોકો ઉપર થાય છે. ઘણા બધા વિડીયો પણ આવી રીતે વાયરલ થાય. ઘણા લોકોના હાથમાં હથિયાર હોય છે, આવી રીતે વાહનની અંદર સ્ટન્ટ કરે છે. કેવી કાર્યવાહી થવી જોઈએ? કડકથી કડક થવી જોઈએ એમની ખાડમાં. આ ખોટું છે, આ બધું ખોટું મેસેજ છે જવાન પેઢી માટે. આના માટે કાર્યવાહી થવી જોઈએ. પરેશભાઈ, પરંતુ આ રીતના જે ઘટનાઓ છે વારંવાર બનતી હોય છે, કોઈ કડક કાર્યવાહી ન થતી હોવાને લીધે આવું બને છે. હા શ્યોર, આ રીતના જ કોઈ કડક કાર્યવાહી પોલીસ નથી કરતી, એના કારણે જ આવા વિડીયો બને છે. અને આના જોઈને કાર્યવાહી નથી થતી ત્યારે ગુંડા તત્વો, લુખ્ખા તત્વો આનો ઉપયોગ કરીને ગેરઉપયોગ કરે છે. મોબાઈલનો જે વધારે પડતો ઉપયોગ છે બાળકોમાં ખાસ કરીને વધારે જોવા મળે છે. સદુપયોગ થાય તો કેટલો ફાયદો થાય?
નુકસાન થાય આના માટે કોઈ દિવસ કરવું જ ના જોઈએ. કાયદેસર તો આવી રીતે કરાય નહીં એમનાથી. और આમને ઓરથી લોકોને શિખામણ આપવી જોઈએ આવી રીતે કોઈ કરતા હોય તો આના પર કડકને કડક કાયદા કરવી પડે. મોબાઈલ માટે તો બંધ કરી દેવા જોઈએ. મોબાઈલો બી આ લોકોને બાળકોને હવે હાલવા ના જોઈએ. કાયદેસર તો મોબાઈલ આપવા જ નહીં. કારણ કે અત્યારે પેઢી એટલી ખરાબ થઈ ગઈ છે. મોબાઈલની અંદર એટલા બ્લૂટૂથ આવે, એટલું બધું કંઈ આવે જોવા માટે, તો લોકો એના માટે બગડે છે. और બગડવું ના જોઈએ. કાયદેસર જોવા જાય એમના મા બાપને શીખવણ આપવી જોઈએ કે ભાઈ આપણે બ્લૂટૂથ વાપરે છે છોકરા, આપણને નથી ખબર કે અંદર શું છે શું નહીં, તો એના માટે તો એમને દેખભાલ કરવી જોઈએ મા બાપોને બી. યુવાનોમાં ખાસ કરીને ગુસ્સો અને વધારે આક્રોશ જોવા મળે છે, ખાસ કરીને રીલ્સ બનાવવાને લઈને. એટલે યુવાનો અત્યારે આ પેઢી અત્યારે શું છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જોઈને જોઈને નવું નવું શીખી રહી છે અને એમને ફેમસ થવા માટે કોઈ પણ પોતાનો જીવના જોખમનું સ્ટન્ટ કરે છે અને રીલ બનાવે છે. પણ એમને એ ખબર નથી કે સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે જે લોકોને પ્રેરણા આપવા માટે, લોકોનો અવાજ ઉઠાવવા માટે હોય છે, પણ આવા સ્ટન્ટ કરવા માટે નથી હોતું. લોકો માની રહ્યા છે કે જે સ્ટન્ટ જે છે ખોટા છે, મોબાઈલનો સદુપયોગ થવો જોઈએ અને ખાસ કરીને યુવા અને બાળકો માટે મોબાઈલ જે છે તે સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો તેનો સારો ફાયદો મળે, પરંતુ જો તેનો ગેરફાયદો કરવામાં આવે તો લોકોમાં ક્યાંક ને ક્યાંક તેના દુષ્પ્રેરણાના કિસ્સાઓને ખાસ કરીને જે ઘણી બધી સમસ્યાઓનો સામનો પણ થતો હોય છે. કેમેરામેન ધ્રુવ પટિયાર સાથે મિહિર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. જોખમી સ્ટન્ટ કરવાનો, જે રીલ બનાવવાની અને એ બધી વસ્તુઓ જે છે તે યુવાઓમાં તો ખૂબ જ પ્રચલિત છે, પણ આ બધી વસ્તુ હવે વૃદ્ધોમાં પણ જોવા મળી રહી છે. રાજકોટમાં એક વૃદ્ધે સ્કોર્પિયોમાં જોખમી સ્ટન્ટ કર્યો છે, તેનો વિડીયો વાયરલ થયો છે. કાળા કાચવાળી સ્કોર્પિયોમાં રીલ બનાવવાનો વિડીયો વાયરલ થયો છે. ફૂટસ્ટેપ ઉપર ઊભા થઈને વૃદ્ધ સ્ટન્ટનો ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયામાં રીલ્સનો ચસ્કો સતત વધી રહ્યો છે. વાયરલ વિડીયો બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે. જોખમી સ્ટન્ટ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે તેવી રીતની વાત અને તેવી રીતના આક્ષેપો હવે સામે ઉઠવા પામ્યા છે. રીલ્સ માટે જીવ જોખમમાં મુકતા પ્રશ્નો ઉઠવા પામ્યા છે. આપણી સાથે આ જ મુદ્દાને લઈને તમામ માનવો વિશેષ ઉપસ્થિત છે. આપણે તેમની સાથે વાત કરીશું. આપણી સાથે જેનજી પણ છે, સાથે જે યુવાઓ છે તેમની સાથે પણ વાત કરીશું. જી, શું કહેશો? કારણ કે ખાસ કરી યુવાઓમાં તો રીલ, જે જોખમી રીલ બનાવવાનો તે તો આપણે જોતા આવ્યા છે, પણ હવે વૃદ્ધો પણ પાછળ નથી. શું કહેશો? બિલકુલ સાચી વાત છે કે સોશિયલ મીડિયાનો ચસ્કો લોકોને એટલો બધો લાગ્યો છે કે લોકો જોખમી રીલ્સ બનાવવા માટે કંઈક ને કંઈક નવા અખતરા કરતા હોય તેવું પણ લાગી આવે છે. તમે જુઓ કે પહેલા તો યુવાનો જોખમી સ્ટન્ટ કરતા હતા કે ટ્રેનની આજુબાજુ વિડીયો બનાવે, ચાલુ ગાડીઓમાં વિડીયો બનાવે અને પોતે ફેમસ થવાના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં મૂકતા હોય. પરંતુ હવે તો વૃદ્ધો પણ, રાજકોટમાં જે રીતે વિડીયો વાયરલ થયો કે ચાલુ ગાડીમાં, બ્લેક કાચવાળી ગાડીમાં એક વૃદ્ધે ચાલુ ગાડીમાં વિડીયો વાયરલ કર્યો, એટલે કે ફક્ત વિડીયો વાયરલ કરવા માટે નહીં પરંતુ પોતાનો જીવ પણ જોખમમાં મૂકતા હોય એવું વિચારતા નથી. અને આવા જ વિડીયો જોઈને બીજા લોકો પણ ઉશ્કેરાઈ જાય છે કે અમે પણ આવા વિડીયો બનાવીએ, જેના કારણે નાનામાં નાના વયથી લઈને મોટા વયના લોકોને પણ નુકસાન છે અને પૂરા સમાજને નુકસાન થાય તેવું લાગ્યા છે. માટે પોલીસે જે કાયદેસરની કાર્યવાહી કરી છે તે કંઈક ને કંઈક યોગ્ય છે. પોલીસની કાયદેસરની કાર્યવાહી યોગ્ય ગણવામાં આવે છે, પણ એક બાજુ જે વડીલો છે તે વડીલો બાળકોને કહેતા હોય છે કે ભાઈ રીલ એનાથી દૂર રહેવું જોઈએ, સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ, એવી રીતની પ્રેરણા આપતા હોય અને વૃદ્ધો જ આવી રીતની વસ્તુ કરે, કેટલું યોગ્ય? સૌથી પહેલાં તો એક વાત કરીશ કે અત્યારે જે પ્રમાણે જે રીલ બનાવવાનો જે ચસ્કો અને જે સસ્તી પ્રસિદ્ધિ લેવાની અત્યારે સિસ્ટમ જે ચાલુ થઈ ગઈ છે, ખરેખર આ તો સરકારે આની પર લાલ આંખ જ કરવી જોઈએ. કેમ કે આ તમે જો કે જે બી રીલ બનાવે છે એ પોતાને કંઈક બતાવવા માટે, પણ એની સાથે સાથે સામેવાળો પણ નુકસાન કરી રહ્યું છે એ વસ્તુ એ દેખાઈ રહી છે. આજે તમે રીલ તમે પોતા માટે બનાવવા, જે પ્રમાણે અત્યારે જે મહિલાએ, જે વૃદ્ધ મહિલાએ જે રીલ બનાવી છે, અમે રીલ જોયા પછી એવું લાગે છે ઠીક છે, જે મહિલા છે પોતાને તો પ્રસિદ્ધ કરવા માંગે છે, પણ જો એની સાથે જે પણ ડ્રાઈવર હશે, જો નકોર નારાયણ કહ્યું છે કે અકસ્માત થયો અને કોઈનો ભોગ બને, એના માટે જવાબદાર કોણ? આ તો ખૂબ મોટો પ્રશ્ન છે તંત્રની સામે. એટલે ખરેખર આ જેવી પણ રીલો જે પણ લોકો બનાવી રહ્યા છે, ખરેખર આ બધા ટ્રેન્ડ જ બંધ કરી દેજો. તમે જો કે પહેલા જે સેલ્ફી હતી, સેલ્ફીના ચક્કરમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો અને અત્યારે રીલનો જ ચસ્કો લાગી ગયો છે. એટલે સરકારે આની પર લાલ આંખ કરીને સિસ્ટમ જ બંધ કરવી જોઈએ હું કહેવા માંગીશ. ચોક્કસથી સરકારે રીલ બંધ કરવી જોઈએ તેવી રીતના વાતોના આક્ષેપો થઈ રહ્યા છે. આપણું શું મંતવ્ય? રાજકોટમાં જે રીતના વયોવૃદ્ધ બાએ જે સ્કોર્પિયો ગાડીમાં સ્ટન્ટ કરતા ઉતરતા ચડતા બતાવ્યું છે, તે ખરેખર બહુ ગંભીર વાત જ છે. વાહન મિનિસ્ટરને અને આરટીઓને કહું છું કે અમુક ઉંમર વય પછી 70 હોય તો એમનું વ્હીકલ એક્ટ પ્રમાણે લાયસન્સ આપવું ન જોઈએ. જો આવા સ્ટન્ટો વડીલોએ શીખવાડવા જોઈએ યુવાનોને. જો આમનું જ જોઈને જો યુવાનો શીખે અને કરે સ્ટન્ટ રીલ બનાવે તો જીવ જોખમમાં આવે છે. આ બધું બંધ કરાવવું જોઈએ. હું તો કહું અમુક ઉંમર પછી લાયસન્સ નહીં આપવી જોઈએ, મારી માંગણી છે. અમુક ઉંમર સુધી લાયસન્સ ના આપવી જોઈએ તેવી રીતની વાત છે. આપનું શું મંતવ્ય? આપ યુવા છો. યુવા તરીકે મારી એક જ માંગ છે
કે સોશિયલ મીડિયા એક શરીરનું વિભિન્ન અંગ બની ગયું છે. હાલના સમયમાં લોકોને માર્કેટમાં માટે નવા રસ્તા કરવા પડે છે. જે રીતે રાજકોટમાં તે બન્યો, વડોદરામાં એ રીતે પૂર પાણી ભરાયું માની ન્યાય મંદિર પાસે, ડાયરેક્ટ મહિલાએ રીલ બનાવવા માટે વચ્ચે રોડ બંધ કરી અને એ કર્યું હતું. પોલીસ કાયદેસરની કાર્યવાહી કરવાની જાહેરાત તો કરે છે, પણ શું નિરાકરણ આવે છે એનું કોઈ તપાસ કરી છે? આવા રોજ નહીં અનેક કિસ્સા બને છે. રોજના 5 થી 10 કિસ્સા સોશિયલ મીડિયામાં આવે જ છે. એટલે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે, તપાસ કરે અને નિર્ણય લાવે એ મારી માંગ છે. પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે છે, તપાસ કરે તેવી રીતે વાતો છે, પણ આ કેટલું યોગ્ય? કારણ કે યુવાઓમાં તો આ જે રીલ બનાવવાનો ચસ્કો છે તે ચરમસીમાએ છે. હવે તે તો હવે વૃદ્ધોમાં પણ આપણને જોવા મળી રહ્યો છે. આનાથી યુવા પેઢીને શું શીખવાનું છે? યુવા પેઢીને તો પહેલા તો ખૂબ મોટું નુકસાન થાય તેવું લાગી આવે છે, કારણ કે લોકો એવું જ વિચારે છે કે આમણે કર્યું એટલે હું પણ ટ્રાય કરું, મારા પણ ફોલોવર્સ વધે, મને પણ વધારે લાઇક મળે, અને એના જ ચક્કરમાં આ લોકો પોતાનો જીવ જોખમમાં મૂકતા હોય. પોતાનો જીવ તો જોખમમાં મૂકે, પરંતુ પાછળ પોતાની ફેમિલી વાળાને પણ ઘણું નુકસાન થાય તેવું વિચારતા નથી. એટલે કંઈક ને કંઈક આ જે સોશિયલ મીડિયા પર જે અખતરા કરતા હોય અને ગંભીર જે રીલ્સો બનાવતા હોય તે લોકો પર કાયદેસરની કાર્યવાહી થાય તો એની અસર બીજા લોકો પર પડે કે આવું ના કરવું જોઈએ. ચોક્કસ આવું ના કરવું જોઈએ તેવી રીતની વાત છે. આપણે વાત કરેલી હતી સસ્તી પ્રસિદ્ધિ માટે. આ સસ્તી પ્રસિદ્ધિ માટે જ રીલ બનાવવાનો ક્રેઝ વધ્યો છે એવું લાગે છે? એકચ્યુઅલી યુવાનોમાં દેખાદેખીનો દોર વધી ગયો છે. એક યુવાન બુલેટ ચલાવે, એક યુવાન કાર ચલાવે કે સ્ટન્ટ કરે તો બીજા યુવાનોને બી સ્ટન્ટ કરવાનું મન થાય છે. કેટલા જીવ જોખમમાં આવ્યા છે, અને અવારનવાર આવું કરવાના કારણે જો વડીલો જ આવું માર્ગદર્શન શીખરશે તો યુવાનો કયા રસ્તે જશે એ જોવું રહ્યું. ચોક્કસ યુવાઓ કયા રસ્તે જશે? આપ માનો છો એવું કે ડીઈઓએ પણ આવું પરિપત્ર બહાર પાડવું જોઈએ, કે શાળાને પણ કહેવું જોઈએ કે જે બાળકો ગાડી લઈને આવે છે કે મોબાઈલ લઈને આવે તે ના લઈને આવે, એક ઉંમર પછી જ તેમને આની એ આપવું જોઈએ એવું લાગે છે? જરૂરથી આપ જે વસ્તુ કહો છે સચ્ચી વસ્તુ છે. સ્કૂલમાં 10મા ધોરણ પછી 11મા ધોરણમાં બાળક આવે ત્યારે બુલેટ છે, મોટી મોટી ગાડીઓ છે, 4 વ્હીલર સ્કૂલમાં આવતા હોય છે. પહેલાના સ્કૂલ જમાનામાં કેવું હતું, પહેલા સમયમાં ટીચરો ચેક કરતા હતા, પરંતુ હવે તપાસ કોઈ કરતું છે નહીં. મોટી મોટી ગાડીઓ પ્રસિદ્ધિ લેવા માટે લઈને આવે છે અને એની પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે. ચોક્કસથી એટલે જોવા જઈએ જે પ્રમાણે રાજકોટમાં જે ઘટના બની છે અને તેમાં વૃદ્ધ જે છે તે સ્કોર્પિયો ગાડીમાં તેને સ્ટન્ટ કર્યો છે, તેના જ જે વિડીયો છે તે વાયરલ થયા છે. એ વિડીયો વાયરલ થતાની સાથે પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી કરી છે. તે જ અંગેના મંતવ્ય છે વડોદરાની જે જાગૃત પ્રજા છે તેમના પાસેથી લીધેલા છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્ય નિવાસકર મંતવ્યની જોડે. ત્યારે આજ મુદ્દે સુરતની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. સોશિયલ મીડિયામાં છે ને આજકાલ લોકોને ફેમસ થવાના એક રુદ્ર આવ્યું છે, એક માહોલ આવ્યો છે. ખાસ કરીને વાત કરીએ રાજકોટમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે એક બા છે જે બ્લેક સ્કોર્પિયોમાં બ્લેક કાચવાળી ગાડીમાં રીલ બનાવતા નજર પડ્યા છે, અને રીલ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. એ રીલને કારણે આપણે પોલીસ કાર્યવાહી કર્યું છે. ખાસ કરીને આપણી જોડે સ્થાનિક છે, એમની જોડે વાત કરશું. શું કહેશો બિલાસભાઈ, જે હિસાબે આવી રીતે રીલ બનાવવાનો એક ચસ્કા લાગ્યો છે લોકો ફેમસ થવા માટે, કેટલું યોગ્ય છે? અત્યારે આપણે જોઈ રહ્યા છે કે યુવા ધન જે છે, ઘણા યુવક યુવતીઓ ને બધા રેલવે ટ્રેકની ઉપર, પાણીના પ્રવાહની વચ્ચે, કોઈ હિલ સ્ટેશન પર એવા અલગ અલગ રીતે સ્ટન્ટ કરવા જાય છે, અને એને સોશિયલ મીડિયામાં રીલ બનાવવાના કોમ્પિટિશન જેવું એકબીજાને બતાવવા માટે એ લોકો પોતાના જીવનું જોખમ પર મૂકે છે, પોતાને પણ અને બીજાને પણ. એવો જ 2-3 દિવસ પહેલા જ એક વિડીયો આપણે જોયો, એક ઉંમરવાળા બા છે અને બ્લેક કલરના સ્કોર્પિયોમાં લેફ્ટ સાઈડનો દરવાજો ખોલીને જે રીતનું સ્ટન્ટ કરી રહ્યા છે. તો આજે એટલા આપણા સિનિયર સિટીઝન બા હોય અને એમનાથી લોકો પ્રેરણા લઈ અને એવી રીતના જો સ્ટન્ટ કરતા એમના પોતાને કંઈ થાય અથવા એમને જે અકસ્માત થાય એના ચક્કરમાં પેલા ડ્રાઈવર હંપડાઈ જાય અને હેરાન થઈ જાય ને એમાં કંઈ ખોટું પગલું ભરે ને એના કારણે બીજાને બી નુકસાન થાય. તો આવા જે સ્ટન્ટ કરવામાં આવે છે, જે સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવીને વાયરલ કરવાના કોમ્પિટિશનમાં, એના કારણે નેગેટિવ મેસેજ જાય છે, અને આજના જે યુવાઓ છે, નાના બાળકો છે, તેનો ગ્રહણ કરે છે, અને એ જોઈને એકબીજાના કોમ્પિટિશનમાં એનાથી સમાજમાં એક વિપરીત અસર થાય છે. બિલકુલ. આ આપનું શું નામ છે ને જે વાત કરીએ રીલ બનાવવાનો એક જે માહોલ ચાલી રહ્યો છે, કેટલું યોગ્ય છે? હવે નાનો હોય કે ઉંમરદારો બધા રીલ બનાવીને કોમ્પિટિશન એક બની ગયું છે, કેટલું યોગ્ય છે? આ યોગ્ય નહીં કહેવાય કે ઉંમરલાયક દાદી છે, આ બધા વિડીયો વાયરલ થાય અને એ જ વિડીયો જોઈને બીજા જે યુવા પેઢી છે એ લોકો પર અસર પડતી હોય, આ યોગ્ય નહીં કહેવાય. બસ એટલું જ. આપનું શું નામ છે ને શું કહેશો? આ જે રીલ વાયરલ થઈ રહ્યું છે, એ રીલને લીધે કેટલા બીજા પણ લોકો છે જે આ જોઈને ચસ્કા લાગશે કે મેં પણ આવ્યું, તો કેટલું યોગ્ય છે? મારું નામ નિલેશ સાળવે છે, અને આ વિડીયો એકચ્યુઅલી અયોગ્ય છે. જે રીતે બાની ઉંમર છે એ હિસાબે બાએ સોશિયલ મીડિયામાં જો તમારે રીલ નાખવી છે તો કોઈ સારી પોસ્ટ નાખો કે બીજા કોઈ પ્રેરણા લે, સારું શિક્ષણ કંઈ લે કે કંઈ સારું ગ્રહણ કરે. આ તમે જે વિડીયો નાખો છો તે સ્કોર્પિયો વાળો તે અયોગ્ય છે, બીજાને નુકસાન થશે. બીજું આનાથી શું શીખશે? આજની પેઢી છે તે શું શીખશે આનાથી?
બિલકુલ વિચારભાઈ છે મેં વાત તો આપનું શું નામ નક્કી લેશો જે હિસાબે આ જે રીલ છે કેટલી યોગ્ય માનો છો તમે? मेरा नाम अजय पाटिल है। ये जो माजी की उम्र है वो हिसाब से तो गलत है, पर जो वो माजी को देख के जो अपने नए युवा पीढ़ी के लड़के हैं वो भी कंपटीशन में आए, वो भी ऐसा करेंगे तो वो गलत है, युवा पीढ़ी के लिए घातक है। દિલેશભાઈ વાત કરીએ છીએ હાલ જે રીલનો એક માહોલ છે, એક કોમ્પિટિશનનો માહોલ છે, મેં બહુ પહેલાં ફેમસ થઈ જાઉં ને ખાસ કરીને સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થવા માટે વિભિન્ન પ્રકારના રીલ બનાવતો હોય, એના ચક્કરમાં જોઈને એક બીજા બધા બનાવવા લાગ્યા તો કેટલું યોગ્ય છે, કશે અટકે એવું લાગે છે? આમાં આપણે જોઈ રહ્યા છે સતત આપણે અત્યારે યુવા જનરેશન કે આપણા બી બધે મોરગીના જેને કે વખત મોબાઈલની સ્ક્રીન ચાલુ કરો એટલે રીલ 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 કરે, એટલે અલગ 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 માં આપણો સમય પણ વેડફાય છે. એક માનસિક રીતે આંખોની તકલીફથી લઈને બધી જ રીતે આપણને થાય છે. પરંતુ આ રીલ બનાવવા માટેના જે સ્ટન્ટો કરવામાં આવે છે કે જે બતાવવા માટે કે આનાથી આવું થતું નથી, પરંતુ રીલ બનાવનાર વ્યક્તિ માટે કોઈ આટલું મોટું આ નથી, પરંતુ જ્યારે ખરેખર એ નાના બાળકો કે ઘરમાં વ્યક્તિઓ જોઈ છે તો એને ગ્રહણ કરે છે. આપણે જોયું હશે ભૂતકાળમાં શક્તિમાન જે સિરિયલ આવતું હતું દૂરદર્શન પર, એનું જોઈ જોઈને નાના બાળકો એનું સ્ટન્ટ કરવા જતા હતા. એટલે શક્તિમાનને પહેલામાં આવીને કહેવું પડતું હતું કે આ મારું કાલ્પનિક છે, આવું કોઈ કરતા નહીં. એટલે આના પરથી એક મેસેજ એવો આપવા માંગીએ છીએ આપણે કે ભાઈ આ તમે જે રીલો બનાવો છો ને એ નાના બાળકો બી ઘરમાં જોવે છે અને એનો ઘણા નેગેટિવ પોસ્ટ બનાવે છે, ઘણા નાના બાળકોને ઉત્સાહ કરે એવું પોસ્ટ બનાવે છે. એટલે એ બધું જોવામાં ફેમિલી, ઘરના વ્યક્તિઓ, આપણા સમાજમાં, સંસ્કૃતિમાં અશોભનીય છે. એટલે આ બધી વસ્તુ ના કરવી જોઈએ. બિલકુલ રાજસ્થાન ગતિને જો ખાસ કરીને જે હિસાબે આ રીલ બનાવવામાં આવે છે, રીલને કારણે જે લોકો જોઈને ચસ્કા લાગે છે અને કોમ્પિટિશનમાં રીલ બનાવે છે, કશે ને કશે આ જોખમી છે. ખાસ કરીને વાત કરીએ આ જે બહાર રીલ બનાવ્યા છે, આવું મતલબ રીલ બનાવવાનું હોય તો કંઈ અલગ રીતે બનાવો, આવી રીતે રીલ બનાવીને તમે જે લોકોને મેસેજ આપવામાં આવે છે એ કશે ને કશે જાનહાનિ કરી શકે એવું લાગે છે. તમારા બંસલ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.